તમે શું નાખો છો? યુરિયા, ડીએપી, કોઈ ફર્ટિલાઇઝર, પ્રોટોન કે પછી કોઈ ન્યુટ્રોન એવું કોઈ નાખતા હોય તો એનો તમે ખર્ચો લખાવશો? ચલો ધારો કે નતા વાપરતા પહેલાની વાતચીત કરું. વસ્ત્ર જે એના પહેલાની વાત છે કે એ યુરિયા ડીએપી એ વસ્તુ જ નંખાતી હતી પાયાની અંદર. ચલો 2 વીઘાની અંદર તમારે કેટલી થેલીઓ જતી હતી? 2 વીઘામાં તો એપ્રોક્સ એક ડીએપી ની જાય, 2 યુરિયા. એક યુરિયા એક ડીએપી 2 વીઘાની અંદર જતી હતી, રાઈટ? આ સ્ટાર્ટિંગ થી મોડી એન્ડિંગ સુધીની વાત. આ એન્ડિંગ ઓકે ભાઈ લખજો. હવે યુરિયાનો શું ભાવ હતો? 270. 270 નું ડીપી 1350. 1350 લખજો. ઓકે, આ પાયામાં નાખતા તમે, મતલબ પાયાથી મોડી એન્ડિંગ સુધી તમે આટલો આવશો નાખતા. એના છે તમે શું શું વાપરતા? એના સલ્ફેટ વાપરતા હોય? સલ્ફેટ એ નંખાય, પછી દવાઓ કોઈ સંતાણી હોય ના, પોટાશ તો નહીં તમે નાખતા. સલ્ફેટ નાખેલું? સલ્ફેટ નથી. સલ્ફેટ લખો ભાઈ. સલ્ફેટ નો ખર્ચો કેટલો થાય? 1000 રૂપિયા. 1000 પેલા આખા સીઝનમાં 1000 રૂપિયા સલ્ફેટ જતું રહેતું. ઓકે, એના છે ફર્ટિલાઇઝર કોઈ દવા, મેળો મચ્છી જીવત મારવા માટે તમે દવાનો ઉપયોગ કરતા? કઈ દવાનો ઉપયોગ કરતા? દવામાં તો મોલોમસી માટે. ભાઈ મોરો મચ્છી લખજો. એનો ભાવ કેટલો? મોલોમસીમાં તો શું કે ભાવ પરફેક્ટ બધા હોતા નહીં, એટલે એપ્રોક્સિમેટ 1000-1500 જેવું હોય. તમે એ 400 450. ભાઈ 450 લખજો. એના છે તમે શું શું ઉપયોગ કરતા એના અંદર? પછી ઈયળની કોઈ ઈયળ હોય કે કોઈ એવું હોય તેના માટે નથી થાય, એટલે એ એપ્રોક્સ 1200 આજુબાજુની દવા. એટલે જે મેળો મચ્છી જીવત ઈયળ ઉદ્યોગ કરે, બીજું સાહેબ, 1200 ની દવા. જે દવાથી દાખલા કે 1000 રૂપિયા દવા હોય તો એટલી છોટવાની મજૂરી એટલી થાય. મજૂરી એટલી થતી. પછી નીંદવા માટે નોકરા તમે દવા કોઈ નીંદવા માટે? નિંદામણની નીંદવા માટે લખજો. બીજું કઈ દવા? નિંદામણની દવા માટે અમે ફૂલ ને ટરઘાસ ઉપર તડકા સુપર લખજો. એનો ભાવ કેટલો? ટરઘાસ ઉપરનો 250 ના 500 450 રૂપિયા. 450 રૂપિયા. આ 2 વીઘાની વાત ચાલે ને? આ 2 વીઘા 2 વીઘાની અંદર એટલી ના ચાલે. 2 વીઘામાં તો 500 ગ્રામ જાય. 500 ગ્રામ જાય. 2 વીઘામાં તો 500 ગ્રામ જાય. 2 વીઘાની અંદર પાયાથી મોડી જે પાક વાવો છો એનાથી મોડી એને સુધી તમે લો સુધી ટોટલ ખર્ચો એપ્રોક્સિમેટ કેટલો થાય? એપ્રોક્સિમેટ તો આ બધું તમે લખાવ્યું ટોટલ એપ્રોક્સિમેટ ખર્ચો કેટલો? 10,000 આજુબાજુ થાય. 10,000 આજુબાજુ થાય. 2 વીઘાની અંદર એપ્રોક્સિમેટ થાય. 10,000 રૂપિયા થાય. થાય. 10,000. આ બધું ઉપયોગ કરવાથી તમને એમાં ઉત્પાદન કેટલું મળતું આખી સિઝનમાં? ઉત્પાદન કપાસની અંદર વીઘા મિનિમમ 35 મણ. 35 મણ. આખી સિઝનમાં કેટલું થતું? આખી સિઝનમાં 70 મણ. ભાઈ 70 મણ લખો. 2 વીઘાનો 2 વીઘા. 50 મણ થતું. 50-60 મણ થતું. ઓકે ઓકે. ના, એ નહીં. પહેલાની વાત કરું, અત્યારે એટલું નથી. હા, એપ્રોક્સિમેટ આપણે નિલેબી કે પ્રમાણે આપણે લખીએ 70 મણ લખી દઈએ, બરોબર? 70 મણ લખો ભાઈ. 70 મણ. હવે જ્યારે કે ભરાવ થતો તો 70 મણનો કેટલો ભાવ હતો? ભાવમાં તો શું સાહેબ કે ભાવ જુદા જુદા હોય.